સ્વામી વિવેકાનંદ કહેતા કે જેવું તમે વિચારશો એવા તમે બનશો. સાચી વાત છે. આપણે ખૂબ નબળું વિચારીએ, કમજોર વિચારીએ તો આપણે એવા જ બનવાના છીએ. મિત્રો, આપણા બાળકોના જીવનની પ્રત્યેક પરીક્ષામાં, એના જીવનના પ્રત્યેક મુકામની અંદર જો આપણે ખૂબ વ્યવસ્થિત રીતે અને બહુ જ વિચારપૂર્વક એને ઉત્સાહ આપીએ, એને પ્રેરણા આપીએ તો જીવનની કોઈ જ પરીક્ષા અઘરી રહેતી નથી. મિત્રો, તમારા બાળકોની પરીક્ષાને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે પછીનો સમય બાળકને ખૂબ સરસ મજાની રીતે સાચવવાનો છે, તેની સંભાળ લેવાનો છે. આ સમયે બાળકની સાથે કેવું વર્તન કરીએ, બાળક પાસે કેવી અપેક્ષા રાખીએ અને પરીક્ષા સમયે બાળકોની કેવી કાળજી રાખીએ, આ બાબતે આજના વિડીયોમાં હું વાત કરવાનો છું. મિત્રો નમસ્કાર, ફરી એકવાર પેરેન્ટિંગ ફોરએવરમાં હું છું કુણાલ પંચાલ અને વાત કરીએ આજે તમારા બાળકોની પરીક્ષા વિશે. મિત્રો, તમારો પ્રેમ અને તમારો વિશ્વાસ જ પરીક્ષાના સમયમાં બાળક માટે મજબૂત મનોબળ બનતું હોય છે. યાદ રાખીએ, પરીક્ષાના સમયની અંદર ખાસ બાળકની સાથે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ન લાવીએ. જો તમે ક્યારેય એક પણ વાત એવી નેગેટિવિટીની કરો છો તો બાળકને સતત એ વસ્તુ યાદ આવે છે અને પરિણામ સ્વરૂપે એની પરીક્ષા, કારણ કે પરીક્ષા સમયે બાળક ચિંતામાં તો હોય એ બહુ સહજ છે, પરંતુ એની ચિંતા વધી જાય તેવા પ્રકારનું વર્તન તમારે બિલકુલ કરવાનું નથી. તમારા બાળકની પરીક્ષાના સમયે કેવી રીતે વર્તન કરવું જોઈએ તે માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલશો. પરીક્ષાના સમયે બાળક સાથે પ્રેરણાદાયી સંવાદ કરો. તેની અંદર અખૂટ ક્ષમતાઓ છુપાયેલી છે એમ માનીને તેની સાથે વાત કરો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ઘટના કે કોઈ પરિસ્થિતિને આપણે બે રીતે જોઈ શકીએ. એક તો એમાં ઘણી બધી ક્ષમતાઓ છે તેવી રીતે જોઈ શકીએ, અથવા તો ઘણી બધી ખામી છે તેવી રીતે જોઈ શકીએ. માની લઈએ કે કોઈ એક પાણીનો ગ્લાસ છે, તે જો અડધો ભરેલો છે, કોઈ નેગેટિવ માણસ અથવા તો કમજોર વિચારતો વ્યક્તિ હશે તો એને તમે પૂછશો કે આ શું છે, કે આમાં કેટલું પાણી છે, એટલે એવું કહેશે કે અડધો ગ્લાસ ખાલી છે. પરંતુ એના બદલે જો કોઈ ઉત્સાહી અથવા તો કોઈ મનોબળથી ભરેલો માણસ હશે, એને તમે પૂછશો તો એવું કહેશે કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે. એટલે અહીંયા જે દ્રષ્ટિકોણમાં જે તફાવત છે તે એવો જ છે. આપણે પણ આપણા બાળકો પરીક્ષામાં કેવું રિઝલ્ટ લાવે છે ત્યારે જ્યારે વિચારીએ છીએ ત્યારે બાળકને અધૂરા ગ્લાસની રીતે નહીં, પરંતુ બાળકમાં પૂરેપૂરી ક્ષમતા છે તેવી રીતે જોવાનો પ્રયાસ કરીએ. બાળ ઉછેરમાં એક વાત ખૂબ યાદ રાખવા જેવી છે, અને પરીક્ષા વખતે તો ખાસ, કારણ કે મોટા ભાગે જોયું છે કે માતા પિતા પોતાના બાળકની તુલના અન્ય બાળકો સાથે કરે છે. આડોશી, પડોશી કે પછી બીજા કોઈ પણ બાળકો સાથે જ્યારે તમે કરો છો, અન્ય સંબંધીના બાળકો સાથે કરો છો, ત્યારે યાદ રાખો કે પ્રત્યેક બાળક એ યુનિક છે, અજોડ છે. બીજા બધા બાળકો જેવું એ કરે એવું સહેજ જરૂરી નથી. આપણી સાથેની આપણી ઉંમરના જે લોકો છે તેની અંગે પણ આપણે વિચારીએ તો ખબર પડશે કે આપણું વ્યક્તિત્વ કેવું છે અને આપણી ઉંમરના અન્ય વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે. માટે બાળક પાસે એવી જ અપેક્ષા રાખીએ કે જેવી આપણે આપણી જાત પાસે રાખીએ છીએ. પરીક્ષા સમયે બાળકને તેની સિદ્ધિઓનું સ્મરણ કરાવો. ભૂતકાળની અંદર બાળકે જ્યારે પણ કોઈ સિદ્ધિ મેળવી હોય, કોઈ અચીવમેન્ટ મેળવી હોય તો એવું એને યાદ કરાવો, નહીં કે એની ખામીઓ. માતા પિતા ઘણી બધી વખત આ જ ભૂલ કરતા હોય છે કે વારંવાર તેની ખામી બતાવે. મિત્રો, કલ્પના કરો કે આપણને પણ જો વારંવાર આપણે કરેલી ભૂતકાળની ભૂલો કોઈ વડીલો યાદ કરાવે તો આપણને કેવું ગમે છે? આપણને સહેજ પણ ગમતું નથી. એટલા માટે બાળકને પણ આપણે શક્ય હોય ત્યાં સુધી એની સિદ્ધિઓ યાદ કરાવીએ. જેમ કે કોઈ બાળક વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર લાવ્યો હોય, કોઈ બાળક ફૂટબોલની સ્પર્ધામાં પહેલો નંબર લાવ્યો હોય, કે એણે ખૂબ સારા ગોલ કર્યા હોય, તો બાળકને પરીક્ષા સમયે એ વાત યાદ કરાવવાની છે કે જો તારું સ્કૂલનું ફંક્શન હતું તે દિવસે તું કેટલું સરસ મજાનું તે એન્કરિંગ કર્યું હતું, તે કેવી સરસ મજાની રીતે તારા રમતોમાં તું રમે છો. આવી વાતો જે છે, એની સિદ્ધિની વાતો જે છે, એ જો બાળકો સાથે આપણે કરીશું, એ વાતોને જો દોહરાવીશું તો બાળક પોતે પોતાની જે સિદ્ધિઓ છે તે વધે, એ માટે એક આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે અને બાળક ખૂબ સરસ મજાની રીતે પરીક્ષાની તૈયારી કરે છે. બાળકની પરીક્ષાના સમયે માત્ર બાળકના માર્ક્સની ચિંતા કરી અને પરીક્ષાને વાંચવાની ચિંતા કરવાની સાથે સાથે માતા પિતા તરીકે આપણે બાળકના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની છે. કારણ કે બને એવું કે ડિપ્રેશનમાં કે ઘણી બધી વખત બહુ જ બધું બાકી રહી ગયું હોય જો વિદ્યાર્થીને વાંચવાનું, તો એની ચિંતામાં એકને એક બેઠક પર બેઠો રહે છે બાળક સતત, ત્યારે ઘણી બધી વખત કેટલીક શારીરિક મુશ્કેલીઓ પડે છે. એટલે ખાસ આવા સમયે વધારે પડતી નહીં પરંતુ સપ્રમાણ કાળજી બાળકના સ્વાસ્થ્યની માતા પિતાએ લેવી જોઈએ.
બાળક પાસે પરીક્ષાને લઈને માર્ક્સને લઈને બહુ જ બધી અપેક્ષા નહીં રાખો, કારણ કે જ્યારે ખૂબ અપેક્ષાઓ વધી જાય છે ત્યારે વ્યક્તિને માનસિક રીતે દબાણ થાય છે અને આ દબાણ ઘણી બધી વખત તેને હતાશા અને નિરાશામાં ફેરવી દેતું હોય છે. જેમ કે કલ્પના કરીએ કે તમે કોઈ કાચબાની પાસે સસલા જેવી અપેક્ષા રાખો છો તો કેવી રીતે ફૂલફિલ કરી શકાય? તમે કોઈ માછલીને ઝાડ પર ચડવાની અપેક્ષા રાખો છો તો કેવી રીતે થઈ શકે? બિલકુલ શક્ય નથી, કારણ કે પ્રત્યેક બાળકની ક્ષમતાઓ જુદી છે. એટલે એને, જેમ કે કાચબાનું ઉદાહરણ મેં લયું છે, આપણે બધા જાણીએ છીએ મિત્રો કે કાચબો અને સસલો જ્યારે દોડ કરે તો સસલાને એમ હતું કે હું તો ફાવી જ જવાનો છું, મારો નંબર આવી જવાનો છે, એટલે નિરાતે ઊંઘી જાય છે અને પરિણામે એ કાચબો છે તે જીતી જતો હોય છે. આવું બહુ જ બધી વખત જીવનમાં બનતું હોય છે. આ ખૂબ જાણીતી વાર્તા ઉપરથી એટલો તો બોધ મળે છે કે કાચબો છે તે કાચબો છે અને સસલું છે તે સસલું છે. પરીક્ષા સમયે બાળકના પ્રયત્નને પ્રોત્સાહન આપો, તેના પરિણામને નહીં. બાળક જ્યારે મહેનત કરે છે ત્યારે અગાઉની એની સિદ્ધિઓને યાદ કરવાની વાત જે રીતે આપણે કરી, એવી જ રીતે બાળકના પ્રયત્નને આપણે વધારે સારી રીતે વધાવી લેવાનો છે. ઘણી બધી વખત એવું થાય કે માતા પિતા યાદ કરાવે કે આની પહેલાંની પરીક્ષામાં તો તારે 100માંથી 80 માર્ક આવ્યા હતા, 20 માર્ક ઘટતા હતા. આવું કહેવાના બદલે એને એવું કહેવું જોઈએ કે વાહ, ગઈ વખતે તો તને 80 માર્ક આવ્યા હતા, આ વખતે થોડોક વધારે પ્રયાસ કરીએ, જોઈએ છીએ કેવું પરિણામ આવે. તારે મહેનત કરવાની છે બેટા, અને પરિણામ છે તે ઈશ્વર ઉપર છોડી દેવાનું છે. આવી જો સકારાત્મક વાત આપણે બાળક સાથે કરીએ તો મને લાગે છે કે બાળકને ખૂબ પ્રોત્સાહન મળશે અને એનો ખૂબ આત્મવિશ્વાસ વધી જશે. એક્ઝામ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. એટલે કે જીવનનો એક ભાગ પરીક્ષા છે, પરીક્ષા જ જીવન નથી. એક વખત કદાચ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવી જશે અથવા તો એક વખત ક્યાંક નિષ્ફળ જશે વ્યક્તિ, તો એ પોતાના જીવનમાં બધે જ નિષ્ફળ ગયો છે આવું માનવાને કોઈ કારણ નથી. આ વાત આપણે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને બહુ સરસ મજાની રીતે સમજાવવી પડશે, કારણ કે ઘણી બધી વખત આપણું દબાણ કે આપણી અપેક્ષાઓને વશ થઈને બાળક પરીક્ષાને એટલી બધી સિરિયસ લઈ લે છે કે એને એવું થાય છે કે કદાચ 10મા કે 12માની આ પરીક્ષા જીવનમાં જો હું નિષ્ફળ જઈશ તો પછી હું કાંઈ જ નહીં કરી શકું તેવું લાગે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે બહુ જ બધા લોકો જે કદાચ ભણવામાં નિષ્ફળ ગયા હોય પરંતુ પોતાની કારકિર્દી બનાવવામાં એ લોકો સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હોય તેવું બન્યું છે. ખૂબ જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરનું જે ઉદાહરણ લઈ લઈએ તો સચિન તેંડુલકર ભણવામાં ખૂબ નબળા હતા, પરંતુ ક્રિકેટની અંદર તેના રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. મિત્રો, મારે માતા પિતા અને શિક્ષકોને ખાસ કહેવું છે કે બાળકની જે સિદ્ધિ છે તેના પર મનોવિજ્ઞાન એવું કહે છે કે વારસો અને વાતાવરણની બહુ જ અસર હોય છે. વારસો એટલે માતા પિતા દ્વારા જે મળ્યો છે તે વારસો, અને વાતાવરણ એટલે આપણા ઘરનું વાતાવરણ, આપણા સૌનું વર્તન, આપણા સૌનું બિહેવિયર જે છે તે. બાળકને જ્યારે આપણે 100% લાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ કે કહીએ છીએ ત્યારે ક્યારેક આપણે આપણી માર્કશીટ જોઈ લેવી જોઈએ. માનીએ છીએ મિત્રો કે સમય બદલાયો છે, હવે પછીનું બહુ એક્સેલન્સી તરફ આપણે સૌની કૂચ હોય છે, આપણા સૌ બહુ વિકસિત થવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે પણ બાળકને તેની ક્ષમતા કરતાં વધારે પ્રેશર આપવું એ તો યોગ્ય છે જ નહીં. મિત્રો, આ બધી વાત જ્યારે આપણે કરીએ છીએ, પરીક્ષાના સંદર્ભે જ્યારે વિચારીએ છીએ, ત્યારે એક વાત મને ખાસ કહેવાનું અંતે મન થાય છે, અને એ વાત એવી છે કે આપણો વિદ્યાર્થી કે આપણું બાળક એ કોઈ પ્રેશર કુકર નથી. મિત્રો, યાદ રાખીએ, એની સીટી વાગી જાય અને એ જો દાજી જાય તે પહેલાં થોડુંક સાચવીને, જેવી રીતે રસોઈ બનાવીએ છીએ ત્યારે મિત્રો ધીમા તાપે ધીમે ધીમે આપણે કોઈ શાક બનાવીએ છીએ તો એને દાજી ન જાય તે રીતે હલાવીએ છીએ. મિત્રો, બસ આ જ પ્રક્રિયા જો આપણે આપણા બાળકનું કરીએ, બાળકની પરીક્ષાના સમયે કરીશું તો મને લાગે છે કે બાળક પ્રેશર કુકર ન બને, એની સીટી ન વાગી જાય તે રીતે એ પોતાના જીવનમાં, અને જીવન પણ કેવું, ઘણી બધી પરીક્ષાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એમાંથી જીવન બને છે. આવો બહુ જ ઊંચો જે વિચાર છે, જે ખ્યાલ છે, બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ ત્યારે પરીક્ષાને જીવનનો એક નાનો ભાગ છે તેવી રીતે સમજાવીએ, તેને શક્ય તેટલો ઉત્સાહ વધે, તેનું મનોબળ મક્કમ બને એવો જો આપણે પ્રયાસ કરીશું તો બાળકોની સફળતા અને બાળકોની પરીક્ષા હાથ વેતમાં મળી જશે. મિત્રો, ખૂબ સરસ મજાની પરીક્ષાની વાત કરી છે, ત્યારે આપ સૌને અને આપના બાળકોને પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પેરેન્ટિંગ ફોરએવરમાં વિડીયોઝ માટે અમારી સાથે બન્યા રહેજો. થેન્ક યુ વેરી મચ. મિત્રો, જો તમે અમારી ચેનલમાં હજી નવા હો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેવ અ હેપી પેરેન્ટિંગ ફોરએવર.